ટામેટાનો પુલાવ. એના માટે મેં કુકરમાં તેલ મૂકી દીધું છે અને હવે 1 ચમચી જેટલું ઘી નાખીશું. એટલે એમાં આપણે જીરું એડ કરીશું. તેલ અને ઘી ગરમ થઈ ગયા છે. આ રીતે કાંદા સમારી રાખ્યા છે. પતલા પતલા મેં સમારેલા છે. બહુ બારીક નથી સમાર્યા, પણ થોડા પતલા સમાર્યા છે. જીરું પતળે એટલે આપણે એમાં કાંદા નાખીશું. કાંદા 2 મિનિટ સોંતળી ગયા છે. પછી એમાં આપણે ટામેટાની પ્યુરી નાખીશું. મેં 3 ટામેટાં લીધા છે, જેને મેં ક્રશ કરી દીધા છે, વાટી દીધા છે, મિક્સરમાં વાટી દીધા છે. ટામેટાને સરસ ચડવા દઈશું, જેથી ટામેટાનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે ટામેટાને થવા દઈશું. હવે આપણે મસાલા કરીશું. મેં લાલ મરચાંની ભૂકી 1 ટીસ્પૂન નાખી છે. હળદર ફક્ત પિંચ ઓફ જાય, જો તમને દેખાતી પણ હશે. હળદર ફક્ત પિંચ ઓફ જ લેવાની છે. લસણ આદું નાખીશું અને મેં 1 જ કપ ચોખા લીધા છે, એટલે આટલું જ એઝ પર ટેસ્ટ આટલું સોલ્ટ નાખીશું. હવે બધાને સરસ રીતે સોતળવા દઈશું. થોડોક ગરમ મસાલો એડ કરીશું. ટામેટાં સરસ સાતળવા દેવા, નહીં તો પછી ટામેટા ભાતમાં આપણને રાઈસમાં કાચા કાચા લાગે. એડ કરી દઈશું. જો ચોખા એડ કરીને મેં અહીંયા પાણી પણ એડ કરી લીધું છે. ટામેટાના રાઈસની રેસીપી કેવી લાગી? જો તમને આ રાઈસની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સેવ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે રાઈસ થાય એટલે હું તમને બતાવું. હવે આપણે રાઈસમાં 2 વિસલ વગાડી લઈશું, એટલે આપણો રાઈસ થઈ જશે. આપણો ટામેટાનો રાઈસ થઈ ગયો છે. હું હમણાં તમને સર્વ કરીને પણ આપણો ટામેટાનો રાઈસ થઈ ગયો છે. ને એકદમ છૂટા દાણાવાળું દાણો છે ને ભાતનો. હવે આપણે એને સર્વ કરીશું. મકાઈનું શાક, ટામેટાનો રાઈસ અને રોટલી. તો ચાલો જમવા, અને સાથે ઠંડી ઠંડી છાશ. તો ચાલો જમવા.